પૂજ્ય વંદનીય સંત શ્રી રતનબા રામપુરી દાદા ટેકરીની પુણ્યતિથિ તેમજ ફોટો તેમજ પાદુકાની પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ હાથરવા ખાતે ભવ્ય શોભાયાત્રા હાથરવા કંપાથી નીકળી યજ્ઞ યોજાયો। સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના હાથરવા ગામની પવિત્ર અને પાવનકારી ભૂમિમાં શક્તિ સ્વરૂપા પ્રાતઃ સ્મરણીય બ્રહ્મનિષ્ઠ વંદનીય સંત શ્રી રતનબા રામપુરી દાદાની ટેકરીવાળા 14 માર્ચ 2025 બ્રહ્મલીન થયેલ। જે અનુસંધાને આજરોજ હાથરવા ગામ ખાતે બ્રહ્મલીન રતનબાના ગુરુ રામપુરી દાદાના સાનિધ્યમાં 2 દિવસીય ફોટો તેમજ પાદુકાની પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા હાથરવા કંપાના તુલસીભાઈ મણિભાઈ ભોજાણીના ઘરેથી ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો સાથે ડીજેના તાલ સાથે આનંદ મંગલ સાથે નીકળેલ હતી। આ પ્રસંગે યજ્ઞ આચાર્ય શ્રી શાસ્ત્રી પરેશભાઈ દ્વારા પાદુકાની પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞનું ભવ્ય આયોજન કરેલ છે। આ પ્રસંગે તારીખ 4 માર્ચ 5 માર્ચ અને 6 માર્ચના રોજ જુદા જુદા કાર્યક્રમો સત્સંગ ભજન કરવામાં આવેલ, જેના ભોજન પ્રસાદના દાતા વિમળાબા મૂલચંદ શાહ હસ્તે દક્ષાબેન જીતુભાઈ શાહ વિમુલ ફાર્મ અમદાવાદ તરફથી આપવામાં આવેલ। રામપુરી દાદાના મંદિરના મુખ્ય દાતા સ્વર્ગસ્થ ઓળખીબેન લખાભાઈ તરફથી ₹1,51,111 આપવામાં આવેલ। ખૂબ જ મોટું દાન હાથરવા ગામ અને દાતાઓ તરફથી મળેલ હતું। આ વિસ્તારમાં એક રમણીય મંદિર થવાથી આ વિસ્તારની પ્રજામાં ખૂબ જ આનંદ વ્યાપેલ હતો। આજના પ્રસંગે પૂજ્ય પંકજદાસજી મહારાજ અને મણિરામજી મહારાજ ખેડબ્રહ્માવાળા તેમજ મોટી સંખ્યામાં કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનો કાર્યકર્તાઓ અને સાથે કડવા પાટીદાર સમાજના કાર્યકરો સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહેલ હતા। આ સાથે સમગ્ર હાથરવા ગામના તમામ પ્રજાજનો જોડાઈ જાણે સમરસતાનું વાતાવરણ સર્જેલ। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।